રાજપૂત સમાજના આંદોલનની ક્ષત્રિયો પોતાની માંગ પર અડગ છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પર કાયમ છે અને ભાજપને 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। સામે ભાજપ રૂપાલા સાથે અડીખમ છે। મંગળવારે રૂપાલા ઉમેદવારી નોંધાવશે ત્યારે સવાલ એ છે કે જો બંને પોતપોતાની રણનીતિ પર અડગ છે તો આખરે સમાધાન થાય તો થાય કઈ રીતે? હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ। પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ। જ્યારે સત્તા પલટવાનો સમય આવ્યો છે ત્યારે રાજપૂત ત્યારે ક્ષત્રિય આગળ આવ્યો છે। ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન એપ્રિલ સુધી અલ્ટિમેટમ। રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં જઈ ન મળવી જોઈએ, આ તમારી માંગણી છે। હવે શું કરશે ભાજપ? હવે શું હશે સરકારની રણનીતિ? કેવી રીતે થશે રૂપાલા વિવાદમાં સમાધાન? રાજકોટના મહાસંગ્રામમાં ક્ષત્રિયોએ પોતાની તાકાત દેખાડી દીધી છે। દાવો છે કે 5 લાખ કરતા પણ વધારે લોકો ક્ષત્રિય સંમેલનમાં હાજર રહ્યા। રૂપાલા સામેનો વિરોધ હવે માત્ર રાજકોટ સુધી સીમિત નથી, પરંતુ હવે આ આંદોલનની આગ સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ છે। જેવી રીતે અનેક ગામડાઓમાં રૂપાલા અને ભાજપ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે, તેનાથી એક વાત સ્પષ્ટ છે કે હવે રાજપૂતો લડી લેવાના મૂડમાં આવી ગયા છે। આંદોલનની સંકલન સમિતિએ ભાજપને 19 એપ્રિલ સુધી સમય આપ્યો છે। 19 એપ્રિલ ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ છે। 22 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે, ત્યારે રાજપૂત સમાજે ભાજપને 4 દિવસનો સમય આપ્યો છે। જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજપૂત અમદાવાદમાં આંદોલનની શરૂઆત કરશે। તો હું સરકારને, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે હવે પાર્ટ 1 પૂરો થયો અને અમે દડો ફેંકો તમારા ખોળામાં, બરોબર છે ને? તમને 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ, એટલા માટે કે 16 તારીખે ફોર્મ ભરેલું હોય તો 19 તારીખે પાછું ખેંચી શકાય। એટલે આટલો બધો મોટો સમાજ અને ભારતીય જનતા પાર્ટીનું પાછું સૂત્ર છે કે વ્યક્તિ છે દલ બડા ઓર દલ સે બડા દેશ। તો રૂપાલા તમે દેશથી મોટા નથી, સમાજથી મોટા નથી, એ કહેવા આવ્યો છું। હવે ભાગ 2 ચાલુ થશે। રાજપૂતોના મહાસંમેલન બાદ ભાજપે પણ વિવાદમાં જલ્દીથી જલ્દી સમાધાન થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું કહેવું છે કે રાજપૂત સમાજના આગેવાનો સાથે તેઓ સતત સંપર્કમાં છે અને આ વિવાદમાં સમાધાન લાવવામાં તેઓ ગંભીર છે। સાંભળો CR પાટીલે શું કહ્યું। આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે, હું, હર્ષ, અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે, એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવડો આવે એના માટે અમારો પ્રયત્ન છે જ, અમે એના માટે ગંભીર છીએ। એક તરફ નારાજ રાજપૂતોને મનાવવાની કોશિશ થઈ રહી છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર વાઘોડિયા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો દાવો છે કે વાઘોડિયામાં ક્ષત્રિય સમાજના આંદોલનની કોઈ અસર નથી। કોઈ પણ જાતના સપના લોકો જોતા હોય તો આવું કશું બનવાનું નથી। ક્ષત્રિય સમાજને રૂપાલાજીથી વાંધો છે, બીજા કોઈ જગ્યાએ બીજા કોઈ ઉમેદવારમાં કે ક્યાંય કોઈને તકલીફ નથી અને એ તો તમામ અમારા ક્ષત્રિય આગેવાનો અને પાર્ટીનું મોવડી મંડળ પ્રયત્ન કરી રહ્યું છે, એનો સુખદ અંત આવશે અને અમારી વિધાનસભામાં એવું કોઈ પણ પ્રકારની અસર પણ નથી અને તમામ ક્ષત્રિયો અમારી જોડે જ છે, એટલે ક્ષત્રિયવાળો કોઈ વિષય નથી। એક તરફ રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી પર અડગ છે તો સામે ભાજપ પણ રૂપાલા સાથે અડીખમ રીતે ઊભું છે। મંગળવારે રૂપાલા શક્તિ પ્રદર્શન કરી રાજકોટથી ઉમેદવારી નોંધાવશે।
ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યો છે, બીજી તરફ ભાજપ છે તે પરસોત્તમ રૂપાલાને લઈને મક્કમ જોવા મળી રહ્યા છે। આવતીકાલે પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર પોતાની ઉમેદવારી છે તે નોંધાવશે ને તે પહેલા તડામાર તૈયારીઓ થઈ રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના બહુમાળી ચોક ખાતેના દ્રશ્યો છે કે જ્યાં આવતીકાલના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે। સવારના 9 વાગ્યાથી રાજકોટના જે જાગનાથ મંદિર યાજ્ઞિક રોડથી પદયાત્રા કરીને આજ સભા સ્થળ સુધી પરસોત્તમ રૂપાલા અને ભાજપના કાર્યકર્તાઓ આવશે અને ત્યારબાદ અહીં જંગી જનસભાને સંબોધન કરી અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। મારી સાથે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે, તેની સાથે વાત કરીશું। રાજુભાઈ, શું કહેશો? તડામાર તૈયારીઓ થઈ રહી છે, આવતીકાલનો કાર્યક્રમ કયા પ્રકારનો રહેશે, કેટલા લોકો ઉપસ્થિત રહેશે? આપ જાણો છો કે ભારતીય જનતા પક્ષે 1.5 મહિના પહેલાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધેલી। હજી તો કોઈ રાજકીય પક્ષ ભારતનો વિચારે એ પહેલાં ભારતીય જનતા પક્ષે ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર પોતાના લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરેલું અને ગુજરાતની એકમાત્ર બેઠક ગાંધીનગર, ત્યાંથી અમિતભાઈ શાહનું નામ જાહેર થઈ અને અમારા જેપી નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ તમામ કાર્યાલયોનું લોકાર્પણ કરેલું, કાર્યકર્તાઓને એક કાર્ય કરવાનો સંદેશો આપેલો। એ જ પ્રક્રિયા, એ જ પરંપરાને અનુસરી રાજકોટ ખાતે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં 7 બેઠકોમાં અમારા ઉમેદવારો આજે ઉમેદવારી પત્રક ભરવા તરફ જઈ રહ્યા છે। આજે પોરબંદર લોકસભા બેઠક ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા આજે પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરી રહ્યા છે। પોરબંદરની સાથે જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને જૂનાગઢ આ બેઠકના ઉમેદવારો પણ ઉમેદવારી પત્રક 19 તારીખ સુધીમાં ભરશે। એ જ પ્રક્રિયા, એ જ ક્રમમાં રાજકોટ ખાતે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા આવતીકાલે સવારે જાગનાથ મહાદેવના દર્શન કરી મહાદેવજીના આશીર્વાદ લઈ ત્યાંથી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ સાથે અહીં આવશે। ભારતીય જનતા પક્ષની એક પ્રણાલિકા રહી છે, પરંપરા રહી છે। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સમક્ષ એ ધારાસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય, અહીં અમે સૌ એકત્રિત થઈ સભા કરી અને ત્યારબાદ ઉમેદવારી પત્રક ભરતું હોય છે। આવતીકાલે એ જ પ્રક્રિયાને અનુસરી, એ જ પ્રણાલિકા પ્રમાણે અહીં અમે સૌ કાર્યકર્તાઓ જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, રાજકોટના મેયરશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। રૂપાલા વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે। જો કે રાજપૂતોના આંદોલનને કારણે રાજકોટમાં રૂપાલાના વિજય સામે વિઘ્ન જરૂર છે। હવે આંદોલનમાં સમાધાન કેવી રીતે શક્ય બનશે, એક મોટો સવાલ છે। ભાજપ રૂપાલાને બદલવા માટે તૈયાર નથી। ઉમેદવારી નોંધાવવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। રૂપાલાને ભાજપે પોતાના સ્ટાર પ્રચારક પણ બનાવ્યા છે। એટલે એક વાત તો સ્પષ્ટ છે કે ભાજપ રૂપાલાને તો નહીં જ બદલે, જેથી હવે રાજપૂત સમાજ શું કરશે તેના પર સૌની નજર રહેશે। રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9।